વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની એક વસ્તુ આપણે જોવાના છે જે તમને ફિઝિક્સમાં તમે જ્યાં સુધી 12મા ધોરણમાં ભણશો ત્યાં સુધી તમને આ વસ્તુ કામ લાગવાની છે, જે મેં તમને આગળ બી કીધું હતું. આજે આપણે વિકલન અને સંકલન કેવી રીતે થાય તે જોવાના છે. બરાબર? ચાલો આપણે પહેલા તો વિકલન અને સંકલન એ શું છે તે આપણે જોઈએ. બરાબર? આપણે બંને સાથે જ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. જો એક બાજુ છે આપણું આ વિકલન, ડેરિવેશન એટલે કહેવાય અથવા ડિફરન્શિએશન કહેવાય, અને બીજું છે આ સંકલન. સંકલન એટલે એને ઇન્ટિગ્રેશન કહેવાય ઇંગ્લિશમાં. જો આપણે ગણિતની ભાષામાં આ છે ને એક્ચ્યુઅલી ગણિતનો વિષય છે વિકલન અને સંકલન. તમે જો 12 મેથ્સ વાળા 11 મેથ્સ વાળા હોય તો તમને વિકલન અને સંકલન આખા ચેપ્ટર જ આવવાના છે, પણ બાયોલોજી વાળા માટે આ થોડું તકલીફ પડે એવું છે. પણ આપણે ફિઝિક્સમાં એનો બેઝિક્સ જોવાના છે કે વિકલન એટલે શું અને સંકલન એટલે શું. તો આપણે સાદીમાં સાદી ભાષામાં આપણે સમજાવીએ તો વિકલન એટલે ધારો કે મારી પાસે કોઈ એક દોરી છે, સમજો આ એક દોરી છે, આ દોરીને અમે ખૂબ નાના ટુકડા કરી નાખીએ. શું કરી નાખીએ? ટુકડા, બને એટલા નાના, ખૂબ નાના ટુકડા કરી નાખીએ. તો આ આખી દોરીની લંબાઈ કેટલી હતી? x. હવે એને મેં નાના ટુકડા કરી દીધા. તો નાનામાં નાનો જે ટુકડો છે બને એટલા નાના ટુકડા કરો. નાનામાં નાનો ટુકડો છે તેને મેં શું નામ આપી દઈશ? dx. શું નામ આપી દઈશ? dx. બરાબર? હવે આ નાના આપણે ટુકડા કરીએ તો તે દરમિયાન આપણને શું લાગે? સમય બી લાગે. બરાબર? તો એ સમયને આપણે આ dx આ જે dx ના ટુકડા છે તેને આપણે સમય વડે શું કરીએ? ભાગી નાખીએ. તો આને શું વંચાય? આપણે આગળ બી જોઈ ગયા હતા થિયરીમાં, આપણે જ્યારે વેગ અને પ્રવેગની થિયરી કરેલી, તો આને શું વંચાય? x નું સમયની સાપેક્ષ શું વંચાય? વિકલન. એ હજુ દેશી ભાષામાં આપણે જો સમજીએ તો વિકલન એટલે શું? કે કોઈ વસ્તુનું નાના ભાગોમાં શું કરવું? વિભાજન કરવું. બરાબર છે? કોઈ નાના ભાગોમાં કોઈ મોટી વસ્તુ છે તેને નાના ભાગોમાં શું કરી દેવું? વિભાજન કરી દેવું. બહુ નાના ભાગોમાં. બહુ નાનો ભાગ એટલે કેટલો? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. સમયને એટલો બધો નાનો કરો, બરાબર, કે આ અંતર બી શું થઈ જાય? એકદમ નાનું થઈ જાય. બરાબર? તો વિકલનનો બેઝિક મીનિંગ શું છે કે આપણી પાસે કોઈ એક સમીકરણ આપેલું છે તેનું વિકલન કરવું. વિકલન કરવું એટલે નાના ભાગોમાં વિભાજન કરવું. બરાબર? તો દેશી ભાષામાં અર્થ થાય છે. હજુ વિકલન સૂત્રમાં કેવી રીતે કરવું તે આપણે હજુ જોવાના છે. ચલો, જે વિકલન કરે તેનું ઊંધું શું આવે? સંકલન. સંકલન એટલે શું? ઇન્ટિગ્રેટ, ભેગું કરવું. શું કરવું? ભેગું કરવું. દાખલા તરીકે તમારી ઘરે આપણે ઘરે કચરો વાળીએ. બરાબર છે? કચરો વાળીએ તો આપણે શું કરીએ? કચરાના જે કણ છે તે એક એક કણને આપણે ઉચકીને બહાર નથી નાખી આપતા. એક કચરું બહાર નાખીએ, બીજું કચરું બહાર નાખીએ, ત્રીજું કચરું, એવું નથી કરતા. આપણે શું કરીએ છીએ? આખા કચરાને, ઘરના કચરાને પહેલા શું કરીએ છીએ? આખો ભેગો કરીએ છીએ. બરાબર? એક જગ્યાએ બધો ભેગો કરીને પછી આપણે સાથે એને શું કરી દઈએ છીએ? બહાર નાખી દઈએ છીએ. તો એ બધાને કચરાને આપણે શું કર્યો? ભેગો કર્યો. દાખલા તરીકે તમે સ્કૂલમાં હો અને સ્કૂલમાંથી તમને ક્લાસમાં અલગ અલગ ક્લાસમાં બધા વેચાઈ ગયા છે. બરાબર? ધારો કે તમે બધા એકી સાથે કોઈ સ્કૂલમાં આવો. બરાબર? તો શું થાય? બધા પોતપોતાના ક્લાસમાં અલગ અલગ વેચાઈ ગયા. કોઈ 8મા ધોરણમાં ગયું, કોઈ 9મામાં, કોઈ 10મામાં, કોઈ 11માના ક્લાસમાં ગયું, કોઈ 12માના ક્લાસમાં ગયું. તેમ આ બધા અલગ અલગ ક્લાસમાં વેચાઈ ગયા. એટલે આ બધાનું શું થયું? વિકલન થયું. હવે તમને સ્કૂલમાંથી માઇકમાં એને જાહેરાત કરી કે બધા બહાર આવો મેદાન પર. તો તમે બધા મેદાન પર શું થશો? ભેગા થશો. એટલે તમારું બધાનું એક શું થઈ ગયું? સંકલન થઈ ગયું. બરાબર? એટલે વિકલન એટલે જુદું જુદું પડવું અને સંકલન એટલે બધાનું શું થવું? ભેગું થવું. બરાબર? ચાલો, એટલે હવે આ બધી દોરી જે છે, સમજો આ બધી છે, આ બધી દોરીને નાના ટુકડા હતા તે બધાને આપણે સામા વિભાજી દીધા. નાના ટુકડાઓમાં આપણે એને વિભાજી દીધા, નાના ટુકડાઓને કરી નાખ્યા. હવે સંકલન એટલે શું? એ બધાને પાછા શું કરો? ભેગા કરો. બરાબર? તો ધારો કે આ જે સંકલન છે, બરાબર, આને સંકલન ભેગા કરવાનું આ શું છે? સંજ્ઞા છે. આને શું કહેવાય? સંકલન. સંકલન એટલે શું કરવું? ભેગું કરવું. બરાબર? હવે કોને આપણે ભેગા કરવાના છે? dx. આ નાના જે ટુકડા હતા, x ના જે નાના ટુકડા હતા, પહેલો x, બીજો x, ત્રીજો x, ચોથો x, પાંચમો x, છઠ્ઠો x. બરાબર? ચલો, અથવા તો આપણે આ રીતે પણ કહી શકીએ કે જો આ dx ભાઈ શું હતું? આ નાના ટુકડામાં વિભાજન કરેલા એટલે શું હતું? બોલો, dx/dt. હવે એને ભેગા કરીશું તો શું લાગશે? સમય તો લાગવાનો. તો એને સમય લઈ આવવાનો, dt. હવે શું થશે? બોલો, dt કેન્સલ. એટલે છેલ્લે આપણને શું મળશે? dx. એટલે આનું મીનિંગ શું થશે? કે dx નાના ટુકડાઓને શું કર્યા? ભેગા કર્યા. એટલે પાછો જવાબ શું આવવાનો? ખ્યાલ આવી ગયો? ધારો કે નાના ટુકડાઓ આમ હોય dy
તો જવાબ શું આવશે 1 મેન તો તમે નાના ટુકડાઓ એ dl છે તો જવાબ શું આવશે 10 બરાબર છે જેમ આ આખું શું હતું x તો નાના ટુકડાઓ તો dx 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 આ બધા dx ને ભેગા કર્યા તો શું મળી ગયું મને x તરત અહીંયા y હતો આ બધા y ને ભેગા કરતો તો શું મળશે મને y સંકલન એટલે ભેગું કરવું ઇન્ટિગ્રેશન એટલે કહેવાય ઇન્ટિગ્રેટ કરવું સંકલન એટલે કે આપણે કેમ કહીએ કે તમે આપણે બધા સંકલનમાં રહીને કામ કરવાનું છે બધા ભેગા મળીને કામ કરવાનું છે બરાબર આપણે કોઈ ઓફિસમાં હોઈએ અને જો કોઈ એક જણથી કામ નથી થતું બધી ઓફિસમાં બધી કંપનીઓમાં ઘણા બધા વર્કર્સ ઘણા બધા કારીગરો કામ કરે છે તો એ બધાનું એક શું છે સંકલન છે એ બધા ભેગા મળીને કામ કરે છે તો એને કહેવાય સંકલન બરાબર બધા છૂટા પડે તો એને શું કહેવાય વિકલન બરાબર છે તો એક દેશી ભાષામાં સમજવા માટે છે ચાલો હવે સંકલન અને વિકલન કરવાનો કેવી રીતે તો દાખલા તરીકે હવે સમજો મારી પાસે આ y of t અથવા તો x of t એટલે આનો મીનિંગ શું કે મારી પાસે એક સમયનો વિધેય છે દાખલા તરીકે મેં એને એમ કહું 3t² + 3t³ + 4t² + 5t + 6 એટલે આ શું છે આ એક આપણને સ્થાનાંતર એક અંતર આપેલું છે સમજો આ x આપણે આપેલું છે x બરાબર શું છે પણ x એ કોનું વિધેય છે t નું વિધેય છે t નું વિધેય એટલે શું એની અંદર બધા t ના પદ આવેલા છે એટલે આ તમારું શું કહેવાય સ્થાનાંતર અથવા તમને અંતર આપેલું છે બરાબર હવે તમને એમ કે આનું વિકલન કરો તો તમને એમ કે આ સ્થાનાંતર આપેલું છે આપણે એનું શું શોધવાનું છે વેગ શોધવાનું છે શું શોધવાનું છે આપણે એનો વેગ ચાલો તો વેગ શોધવું હોય તો આપણે ગઈકાલે તત્કાલીન વેગમાં જોઈ ગયા તો વેગનું સૂત્ર શું v dx/dt એટલે x નું સમયની સાપેક્ષ આપણે શું કરવું પડે વિકલન તો x નું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને શું મળે વેગ તો હવે અહીંયા તમે જોજો અહીંયા મારી પાસે શું છે x છે આ x નું મેં શું કરું સમયની સાપેક્ષ વિકલન કરું તો અહીંયા લખવાનું કે x નું સમયની સાપેક્ષ વિકલન કરતા એટલે શું લખવું પડે વિકલન એટલે શું d/dt કોની સાપેક્ષ કર્યું સમયની સાપેક્ષ એટલે dt નીચે આવે કોનું કર્યું x નું એટલે x ક્યાં જશે આ x છે ને x of t એટલે આ x of t નું આપણે t ની સાપેક્ષ શું કર્યું છે વિકલન કર્યું છે ચાલો વિકલન કરવાનો કરતા બહુ ધ્યાનથી તમારે સમજવું પડશે વિકલન કરવા માટે વિકલન એટલે કોનું થાય બાળકો જે ચલ હોય ધારો કે દાખલા તરીકે x હોય y હોય આપણે ચલ કહેવાય ચલનું જ વિકલન થાય બરાબર અચળનું વિકલન થતું નથી અચળ હોય તેનું વિકલન શું થઈ જાય 0 જે વસ્તુ ચલે છે જે વસ્તુ બદલાયા કરે છે તેનું વિકલન થાય બરાબર દાખલા તરીકે અહીંયા કોણ છે જો અહીંયા કોણ છે t સમય છે સમય બદલાયા કરે છે સમય કોઈ દિવસ સ્થિર નથી સમય કેવો છે ચલ છે તો એનું વિકલન થશે આ પણ t છે આ પણ t છે આ 6 કેવો છે સમજો આ 6 કેવો છે અચળ બરાબર અચળનું કોઈ દિવસ વિકલન થતું નથી અચળનું વિકલન શું થાય હંમેશા શૂન્ય શું થાય શૂન્ય પણ અહીંયા શું છે આ બધા અચળ તો છે પણ એ કોની સાથે આવેલા છે t સાથે આવેલા છે એટલે આ બધાનું પણ વિકલન થશે નહીં એટલે અહીંયા 0 નથી લખવાનું આપણે જોઈએ આપણે શું કરવાનું આપણે જો આનું વિકલન કરતા બધાનું પણ શું કરવું પડે વિકલન d/dt શું થશે બોલો 3t² 3t³ 4t² + 5t + 6 ચાલો હવે આપણે શું કરવાનું છે જો dx/dt એટલે કોણ હતો વેગ આપણો ચાલો is equal to જો હવે d/dt આને પણ આપીશ આને પણ આપીશ આને પણ આપીશ આને પણ આપીશ બધાને આપવાનું આ d/dt આને પણ આપવાનું આને પણ આપવાનું આને પણ આપવાનું આને પણ આપવાનું તો શું થશે d/dt of 3t² + d/dt of 4t³ 4t² + d/dt of 5t + d/dt of 6 હવે ધ્યાન રાખજો હા જો અહીંયા કોની સાપેક્ષ વિકલન છે જેની સાપેક્ષ વિકલન હોય તે બે વાક્ય કહેવું છે જો અહીં t ની સાપેક્ષ વિકલન છે કોની સાપેક્ષ વિકલન છે t ની સાપેક્ષ અને t ની સાપેક્ષ વિકલન છે તો અહીંયા t વાળું પદ છે t નું અહીંયા t વાળું પદ છે ને આ જો t વાળું અહીંયા પદ છે એટલે આ ત્રણ શું કહેવાય અચળ એટલે એ ક્યાં નીકળી જશે બહાર અહીંયા 0 નહીં થાય જો એકલો આવેલો હોય ને અહીંયા જો અહીંયા કોઈ પણ t વાળું પદ નથી એટલે આનું વિકલન શું થશે શૂન્ય પણ અહીં
વિકલનની બહાર નીકળી જાય. એટલે આ વિકલનની બહાર એટલે ક્યાં જતો રહેશે? 3 ને કઈ કરવાનું નહીં, 3 નું કઈ થાય નહીં. શું થશે? d/dt of t ક્યુબ હજી વિકલન કરવાનું બાકી છે વત્તા આ 4d અચળ એને પણ આપણે બહાર કાઢી દઈએ તો d/dt of t સ્ક્વેર પ્લસ આ પણ 5 ને બહાર કાઢી દઈએ કેમ કે અહીંયા પણ t છે d/dt આ dt અને આ d/dt of 6 આ કેવો છે જો અચળ અહીંયા કોઈ પણ t વાળું પદ નથી એટલે આનું વિકલન શું થશે? 0. અચળ આવે ને એટલે એનું વિકલન શું થઈ જાય? 0. હવે જો આ 3 ના 3 એટલે કઈ નહીં કરવાનું. હવે જો વિકલન કેવી રીતે કરવાનું? t નું વિકલન છે t ની સાપેક્ષ. જો અહીંયા જે હોય ને નીચે તેનું જ ઉપરની સાપેક્ષ વિકલન થાય. એટલે નીચે t હોવો જોઈએ તો જ t નું વિકલન થાય. ચાલો શું થશે આનું વિકલન કેવી રીતે કરવાનું? તો જે ઘાત છે ઘાતને ક્યાં લેવાની? આગળ. સમજજો હો, ઘાતને ક્યાં લેવાની? આગળ. એટલે આ 3 તો છે જ ઓલરેડી. આ બીજા 3 એ 3 કરી શું થશે? 9. હવે આ લખવાનું નહીં, d/dt લખવાનું નહીં. આ 3 ક્યાં લીધા? આગળ. અને આ t છે ને તેના ઘાતમાંથી છે તેના ઘાતમાં કેટલા છે? 3. તેમાંથી એક બાદ કરવાનો. એક જ બધી વખત એક જ બાદ કરવાનો. એટલે 3 માંથી આપણે એક બાદ કરીએ તો શું આવશે? 2. એટલે t સ્ક્વેર નું વિકલન શું થાય? આ t ક્યુબ હોય d/dt t ક્યુબ નું વિકલન શું થાય? 3 ક્યાં જાય? આગળ. એટલે 3t સ્ક્વેર. ઘાતને આગળ લેવાનો અને ઘાતમાંથી એક બાદ કરવાનો અને d/dt લખવાનું નહીં. એટલે શું આવી ગયું અહીંયા? 3t સ્ક્વેર. ચાલો કેવી રીતે? આ 4 ને તો છેડવાનું નથી. આ 2 ક્યાં જવાનો? આગળ. અને t માંથી t ના ઘાતમાંથી 2 છે તેમાંથી એક બાદ કરવાનો. બધામાંથી એક જ બાદ કરવાનો. એટલે 2 માંથી એક ગયું તો 1. તો તમે ની લખો તો પણ ચાલે. વત્તા આ 5 ના 5. હવે અહીંયા તો જોવો dt અને dt ઉડી જ જાય. એટલે કઈ નહીં લખવાનું 1 અને આગળ શું છે? 0. તો શું થશે? હવે જો 3 કરી 9 9t સ્ક્વેર પ્લસ 4 2 8t પ્લસ 5. આ તમને શું મળી ગયું? તમારું 2. ખ્યાલ આવી ગયો? આપણે બીજું ઉદાહરણ લઈએ. હજી તમને એક વધારે ઉદાહરણ લઈએ. જોજો. દાખલા તરીકે સંકલન પછી લઈએ. પહેલા પાછું વિકલનનું એક બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. ધારો કે હવે મારી પાસે આવું છે. x of t is equal to 5t raised to 9 વત્તા 8t raised to 6 વત્તા માઈનસ હોય તો માઈનસ લખવાનું વત્તા 2t raised to 3 વત્તા 8t વત્તા 9. ચાલો ફટાફટ હવે છે ને તો બધી વખત છે બધું કરવાનું નહીં. ડાયરેક્ટ હવે આપણે કરીએ. ડાયરેક્ટ વિકલન પરીક્ષામાં તમારે ડાયરેક્ટ કરવાનું. ડાયરેક્ટ એટલે શું કે x નું શું લખવાનું? ડાયરેક્ટ અહીંયા શું લખવાનું? t ની સાપેક્ષ વિકલન કરતા. બરાબર? ચાલો તો શું થશે? x dx/dt. હવે શું કરવાનું? આ બધાનું d/dt શું આવશે? 5t 9 આ બધું લખવું પડે. પણ અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ છીએ. બધું લખવાની કોઈ જરૂર નથી. ચલો ડાયરેક્ટ વિકલન શું થશે? જો d/dt બધાને આપો. બરાબર? પરીક્ષામાં એવું કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ કરો તો પણ ચાલે. તો ડાયરેક્ટ એટલે શું? આ 5 ના તો 5 છે જ. 9 ક્યાં જવાના? આગળ. એટલે 9 50 45 9 5 45. એટલે બરાબર એ તમે જો ડાયરેક્ટ નથી કરતા તો 9 લખીએ અને t જે છે તેમાંથી એક બાદ કરવાનો. 9 માંથી એક બાદ કરીએ તો શું આવશે? 8. ચાલો વત્તા 8 તો છે જ ગુણ્યા 6 ના ગુણાકારમાં જાય હો. એટલે 6 ક્યાં જશે? આગળ. અને 6 માંથી એક બાદ કરીએ તો કેટલા રહે? 5. પ્લસ નથી પણ શું છે? માઈનસ 2. 3 ક્યાં જશે? આગળ. એટલે 23 નથી લખવાના હો. આ બે અહીંયા છે 3 સર તમે આગળ લાવવા કીધા એટલે 23 થઈ ગયા. 23 નહીં ગુણાકાર થાય. અને આમાંથી એક નીકળે તો આમાંથી એક કરે એટલે શું રહેશે? 2 વત્તા 8. જો t હોય તો t ની સાપેક્ષ વિકલન શું કહેવાય? 1. એટલે માત્ર ને માત્ર t હોય તો આપણે કઈ લખવાનું? શું લખી દેવાનું? t ની જગ્યા પર 1. અને આ કેવો આવે જો આ 9 કેવો છે? અચળ એટલે કે t વાળું પદ નથી.
કે t વાળા પદને લઈને નહીં આવ્યો એટલે એનું વિકલન શું થઈ ગયું? અચળનું વિકલન થતું નથી. કોનું વિકલન થાય? દાખલા તરીકે આપણો ક્લાસરૂમ છે, બરાબર? ક્લાસરૂમમાં આ ટેબલ છે, આ ડસ્ટર છે, આ કેલ્ક્યુલેટર છે, આ ચોક છે. આ બધી વસ્તુઓ કેવી છે? ચલ. આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂકી શકીએ, બરાબર? આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર મૂકી શકીએ. દાખલા તરીકે બેન્ચીસ હોય તો બેન્ચીસને બી આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડી શકીએ. ખુરશી હોય તો ખુરશીને બી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકીએ. કેમ? આ બધી વસ્તુ કેવી છે? ચલ છે, બદલાયા કરે છે, બરાબર? તમારે આ બારીને કાઢીને પેલી જગ્યાએ મૂકવી તો મુકાય ના મુકાય. એને બધું બહુ બધી મોટી વિધિ કરવી પડે. એટલે એ કેવું છે? અચળ છે, બરાબર? આ દરવાજાને કાઢીને બીજી જગ્યાએ મૂકવો હોય તો મુકાય પણ એના માટે બધું બહુ મોટી લાંબી વિધિ કરવી પડે, બરાબર? એટલે એ બધા કેવા છે? અચળ છે, એ બદલાતા નથી, બરાબર? હવે આને એમ કહો કે આ ભીત છે, આ ભીતને મારે ઉચકીને બીજી જગ્યાએ મૂકવી છે, નહીં મુકાય, બરાબર? કેમ? એ અચળ છે એટલે એનું વિકલન શું થઈ જાય? 0. વિકલન કોનું થાય? જે બદલાયા કરતું હોય, જે ચલ હોય તેનું વિકલન થાય. જેમ કે સમય છે, x છે. હવે જેવું અહીંયા નીચે t આવ્યું, બરાબર? નીચે સપોઝ t આવ્યું, તો તમે સપોઝ તમને ઉપર x આવે ને x નું x ની સાપેક્ષ વિકલન કરવા કે તો પણ આ જ રીતે કરવાનું. આ તો આપણે t લીધું, આવું t ની જગ્યા પર x બી આવે, y પણ આવે, z પણ આવે, કઈ બી આવે. વિકલન કરવાની એક જ રીત છે. પાછું તમને એકવાર કહી દઉં, વિકલન કરવું હોય તો કે આમ હોય 5t6 d/dt. અને આ વિકલન કરવા કીધું, d/dt આપણે એટલે શું કરવા કીધું? વિકલન કરવા કીધું. હવે આની જગ્યા પર જો આ x પણ હોય અને આ t ની જગ્યા પર અહીંયા બી શું હોઈ શકે? x. તો બી વિકલન કરવું તો તે જ રીત. શું કરવાનું? આ 5 ટકા લેવાના, 12. 6 ક્યાં જશે? આગળ. અને આ x માંથી x ના ઘાતમાં 6 છે, એમાંથી એક બાદ થઈ જાય એટલે શું રહે? 5. એટલે આનો જવાબ શું આવશે? 6 × 30 × x raised to 5. આ તમારું શું થઈ ગયું? 30 × x raised to 5. આ તમારું શું થઈ ગયું? વિકલન. બરાબર? 5x raised to 6 નું વિકલન શું થયું? 30x raised to 5. ધારો કે ફટાફટ તમારે કરવું હોય તો 3x² તો શું થશે? આનું 3 × 6x. તમને આવું હોય 3x raised to 6 ડાયરેક્ટ વિકલન કરવા કે તો d/dx ની સાપેક્ષ કરવા કે તો d/dx ડાયરેક્ટ શું થાય? 6 તારી 18 x raised to 5. બરાબર? ઘાત આગળ લઈ જવાનો અને ઘાતમાંથી એક બાદ કરવાનો. ચલો હવે એક બીજી વસ્તુ, જો તમને આવું હોય તો અહીંયા જોજો, ધ્યાન આપજો. આપણે એક ખતરનાક વિકલન કરીએ છીએ. આમ હોય તમારી પાસે 5x raised to 1/2. આમ હોય 5√x. તમને આનું વિકલન કરવા કે તો અથવા તો અહીંયા t છે, √t. x હોય તો પણ કરીએ. d/dt of 5√t. તો શું થશે? જોજો. તો શું કરવાનું? d 5 તો બહાર નીકળી જશે. d/dt of √t. એ √t એટલે શું? t ના ઘાતમાં 1/2. આપણો નિયમ શું છે? 1/2 ને ક્યાં લેવાનો? આગળ. એટલે 5 × 1/2. અને t ના ઘાતમાં 1/2 માંથી શું બાદ કરવાનો? 1. બરાબર? ચાલો એટલે શું થશે બોલો? 5/2 t raised to 1/2 - 1 એટલે શું થશે? -1/2. ચાલો એટલે શું થશે? હવે જોજો 5/2 એ t raised to -1/2 એટલે 1/t raised to 1/2. એટલે શું આવ્યું? જો આ 5/2 નો તો કઈ નહીં, 1/t raised to 1/2 એટલે 1/√t. હવે જો આ 5 ને આ બધું ના હોય, ડાયરેક્ટ ખાલી આ હોય, જો ડાયરેક્ટ જ ખાલી હોય એટલે જો માત્ર જ √t હોય તો d√t/dt આનું વિકલન તમને કરવા કે તો હવે શું કરવાનું? બધું t raised to 1/2 આ તે એવું બધું લખવાની જરૂર નથી, યાદ જ રાખવાનું. d/dt of √t નું વિકલન શું થાય? 1/2. ડાયરેક્ટ જ જાણે આમ હોય x નું x ની સાપેક્ષ છે એમ કે x √x નું x ની સાપેક્ષ વિકલન 1/2 √x. એટલે √ નું વિકલન યાદ જ રાખવાનું. એટલે તમારે ની બોલ આમી વિધિ કરવી પડશે. એટલે x raised to 1/2 લખવું પડે, પછી 1/2 ને આગળ લેવું પડે, 1/2 માંથી એક બાદ કરવો પડે, પછી નીચે જાય. એના કરતા √t નું વિકલન કે તમને √t p ની સાપેક્ષ તો 1/2 √t. જેમ t એમ એનું x.
પછી અહીંયા અચળ આવ્યો કોઈ અચળ, તો અચળનું વિકલન શું થઈ જશે? શૂન્ય. અચળ ગમે તેમાં આવે, રૂટમાં આવે, સપોઝ અત્યારે આમ હશે, સપોઝ અત્યારે આમ હશે √3, પણ અહીંયા તો શું છે? 3 નું કોની સાપેક્ષ છે? x ની અંદર. 3 તો કેવો? અચળ એટલે આંકડો છે, આંકડો બદલાય નહીં, આંકડાનું વિકલન નહીં થાય. એટલે આ 3 નું x ની સાપેક્ષ તમે વિકલન કરવા ગયા તો 1/2√3 એવું લખાય નહીં. શું લખાય આનું વિકલન? 0. અચળનું વિકલન શું થશે? 0. બરાબર. હવે જો તમને વિકલન આવડે તો તમને સંકલન આવે. એટલે વિકલનનું ઊંધું શું છે? સંકલન. એટલે હવે જો તમે છે ને બહુ ગૂંચવાય, સંકલન કરવા કે વિકલન કરી દે ને વિકલન કરવા કે સંકલન કરી દે છે. બરાબર છે. તો આપણે વિકલનમાં જોયું, વિકલનમાં શું કરવાનું? ધારો કે આ x સાદી ભાષામાં કહો, x શું હોય? n. તો n ક્યાં લેવાનો? આગળ, ને x ના ઘાતમાંથી n માંથી એક શું કરવાનું? બાદ કરવાનું. ઘાતને આગળ લેવાની, ઘાતમાંથી એક બાદ કરવાનું. આ કોનું થયું? વિકલન. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈશું, હવે આપણે શું જોવાના છે? સંકલન. તો સંકલન એ શું છે? વિકલનનું આખું ઊંધું. બરાબર. સંકલન અને વિકલન આખી પ્રક્રિયા ઊંધી છે. વિકલન એટલે તોડવું, સંકલન એટલે જોડવું, ભેગા કરવું. તોડવાનું કામ કોણ કરે? વિકલન. જોડવાનું કામ કોણ કરે? સંકલન. સંકલન શું કરે? બધાને ભેગા કરે. આવો ભેગા કરો. જો અહીંયા કેમ તોડ્યું? કેવી રીતે તોડ્યું? જો અને ઘાત કેટલો? 9. કેટલો થઈ ગયો? 8. ઘટ્યું. એટલે વિકલન એ જેની ઘટવાની ક્રિયા છે. બરાબર. એટલે સંકલનમાં શું થશે? વધવાની ક્રિયા છે. બરાબર. એટલે વિકલન એટલે તોડવું અને સંકલન એટલે જોડવું. આપણે દેશી ભાષામાં સમજવા માટે છે. ગણિતની ભાષામાં પણ એવું જ છે, પણ આપણે દેશી ભાષામાં આપણે તમને આવી રીતે સમજી શકીએ. ચાલો, તો હવે આપણે સંકલન કેવી રીતે કરવાનું તે જોઈએ. બરાબર. જો એમ તો બહુ બધા નિયમો છે, બહુ બધા દાખલાઓ છે સંકલન અને વિકલનના. આપણે આવા દાખલા, આ સેમ દાખલા જે છે ને તે હવે આપણે અલગથી આપણે એને જોવું પડે. બરાબર છે. ચાલો, હવે આપણે શું કરીશું? સંકલન. કોઈ બી તમને વિકલન કરવા કે સંકલન કરવા કે મેં તમને એમ કહું ચલો ને આનું વિકલન કરી નાખવાનું, મેં તમને એમ કહું તો આપણે પહેલા એ જાણવું પડે કે વિકલન કોની સાપેક્ષે થતું છે. તો અહીંયા કોની સાપેક્ષે થાય છે? t ની સાપેક્ષે. બરાબર. તેવી જ રીતે સંકલન બી આપણે કરીએ તો સંકલન કોઈની સાપેક્ષે કરવું પડે. તો અહીંયા મારે શું કરવું પડે? કોની સાપેક્ષે સંકલન લેવાના છે? t ની સાપેક્ષે. તો અહીંયા લખવું પડે કે t ની સાપેક્ષે સંકલન કરવું. તો સંકલનનો સિમ્બોલ મેં તમને કીધેલો ખબર છે કે સંકલનમાં x of t dt. બરાબર છે. ચાલો, જો અહીંયા dt વિકલનમાં dt ક્યાં જાય છે? જો નીચે. સંકલનમાં ક્યાં જાય છે? ઉપર. આખી ઊંધી પ્રક્રિયા છે. તો હવે સંકલનના બધાને આપવું પડે. આ પહેલી વાર છે એટલે બધાને આપણે અપાવીએ છીએ. પરીક્ષામાં તમારે ડાયરેક્ટ કરવાનું. ચાલો, તો સંકલનમાં શું થશે? 5t9 dt. અહીંયા dt ઉપર લખવાનું. અને સંકલનનો સિમ્બોલ આ કમ્પલસરી આવવો જોઈએ. આનો મીનિંગ બેનું કરું. વત્તા સંકલનમાં 8t6 dt પ્લસ ની પણ શું છે? માઈનસ સંકલનમાં 2t3 dt પ્લસ સંકલનમાં 8t બધા dt લખવું પડે. સંકલનમાં 9dt. જો વિકલનમાં શું થતું હતું? અચળ આવતો હતો. વિકલનમાં અચળ આવતો હતો તેનું વિકલન શું થતું હતું? જો 0. મેં એટલે જ આ સમીકરણ પાછું અહીંયા લીધું છે. આપણે ફરક જોઈશું શું થશે અહીંયા ને અહીંયા. ચાલો, હવે આ સંકલન જે છે આનું આપણે એમનું એમ જ રાખીએ. એટલે આનું કંઈ કામ નથી. બરાબર. અથવા તો અહીંયા આપણે v લખી લઈએ, v of t. બરાબર. તો v એટલે શું? dx/dt. dt આપણને ગયું. તો આ શું રહ્યું? સંકલનમાં dx એટલે આપણને શું મળશે? x. v નું સંકલન કરે તો આપણને શું મળે? અંતર. વેગનું સંકલન કરીએ તો શું મળે? અંતર. હવે જો સંકલન કેવી રીતે કરવાનું તે જો. આ 5 છે એટલે કઈ નીકળી જશે? અચળ એટલે બહાર નીકળી જાય. બરાબર છે. સંકલનમાં t9 dt પ્લસ 8 ને પણ બહાર કાઢી નાખીએ t6 dt. જો પરીક્ષામાં આ બધું કરવાની તમારે જરૂર નથી. તમારે ડાયરેક્ટ જ કરવાનું છે. આ તો પહેલી વાર છે એટલે હું તમને કરાવું છું. t3 dt 8 પણ બહાર નીકળી જશે t dt
અને 9 ને તમે બહાર કાઢો ના કાઢો ચાલો અહીંયા ચાલો હવે મને જો જે નામ કરતા 5 વિકલનમાં શું કરતા હતા ઘાતને આગળ લેતા હતા અને ઘાતમાંથી એક બાદ કરતા હતા અહીંયા શું કરવાનું ઘાતમાં એક ઉમેરવાનું એટલે t ની ઘાત હમણાં કેટલી છે 9 તો કેટલી કરવાની 10 અને ઘાતને ક્યાં લઈ જવાની નીચે જો આમાં શું કરતા હતા 9 ક્યાં લીધેલો આગળ અને એક ઘાત શું કરેલી ઓછી એનું આખું ઊંધું અહીંયા પહેલા એક ઘાત ઉમેરવાની અને ઉમેરેલી ઘાતને ક્યાં લઈ જવાની નીચે ચાલો વધતા 8 ના 8 અહીંયા ચાલો t6 dt એટલે t ના ઘાતમાં 1 ઉમેરવાનો એટલે 6 1 7 અને ઘાતને ક્યાં લઈ જવાની નીચે બેટી જે ઘાત છે તેને નીચે લઈ જવાની -2 t³ છે એટલે t ની ઘાત કેટલી છે 3 તેની ઘાતમાં 1 ઉમેરવાનો અને ઉમેરેલી ઘાતને નીચે લઈ જવાની વત્તા 8 અહીંયા જો t ના ઘાતમાં કઈ નથી એટલે શું કહેવાય 1 તો t ના ઘાત કેટલી થશે 2 ના છેદમાં 2 વત્તા હવે જોજો આ 9 તમને ખબર છે મેં તમને શીખવાડેલું સંકલનમાં dt હોય એટલે dt ને ભેગા કરી તો શું બને t અહીંયા dx હોય તો x dy હોય તો y dz હોય તો સંકલનમાં dz હોય તો z મતલબમાં તમે વિકલનમાં શું કરતા 9 નું વિકલન શું થતું અચળનું વિકલન અહીંયા 0 થતું જ્યારે સંકલનમાં સંકલન 0 નહીં થાય એમાં જો એક કોઈ પણ આંકડો હોય 9 તો 9 ને t આપી દેવાનો જેની સાપેક્ષ સંકલન હોય તે આપણે એને આપી દેવાનું અહીંયા t ની સાપેક્ષ સંકલન હતું કોની સાપેક્ષ સંકલન હતું t ની સાપેક્ષ તો જવાબ શું આવશે 9t ખ્યાલ આવી ગયો આ રીતે તમારે સંકલન કરવાનું ચાલો જો બીજી રીતે આપણે જોઈએ તો અહીંયા 9 બહાર કાઢી લીધા અહીંયા શું છે કઈ નથી એટલે 1 કહેવાય અને 1 એટલે શું t ની ઘાત શું કહેવાય 0 ને કોઈની બી ઘાત 0 હોય બરાબર એટલે શું કહેવાય 1 એટલે અહીંયા શું આવી જશે t 0 બરાબર એટલે અહીંયા શું થશે જો સમજો અહીંયા t ની ઘાત 0 છે એટલે શું થશે બોલો 0 પણ બધાને એક જ ઉમેરી છે ને જો બધામાં આપણે એક ઉમેર્યું છે 9 ને 1 10 6 ને 1 7 3 ને 1 4 1 ને 1 2 તો અહીંયા ઘાત શું કહેવાય t ની ઘાત કઈ નથી t ની ઘાત 0 તો 0 વત્તા 1 એટલે શું કહેવાશે 1 ના છેદમાં 1 ખ્યાલ આવી ગયો પણ આપણે આ તમે નહીં કરો ડાયરેક્ટ આપણે તો જ્યારે ઉતાવળથી કરવાનું હોય પરીક્ષામાં બહુ ફટાફટ કરવું પડશે તો ત્યારે તમારે આ નહીં કરે ડાયરેક્ટ શું કરી દેવાનું અચળ હોય તો ત્યાં જેની સાપેક્ષ વિકલન કરવાનું સંકલન કરવાનું હોય t ની સાપેક્ષ અને અચળ હોય તો 9 t x ની સાપેક્ષ કરવા કે સંકલન તો 9 x બરાબર તો ત્યારે આપણે આ ફટાફટ કરી દેવાનું મતલબમાં અહીંયા 0 થશે નહીં ફરી એકવાર સંકલન જો અહીંયા શું છે x raised to n d/dx x raised to n સંકલન dx જો અહીંયા dx ક્યાં ગયું નીચે અહીંયા ક્યાં ગયું ઉપર આ d એટલે વિકલન અને આ સંકલન ચલો આનો જવાબ શું આવશે n ને પહેલા ક્યાં લઈ જાઓ આગળ અને x raised to n - 1 જ્યારે અહીંયા શું આવશે પહેલા એક ઘાત ઉમેરો n+1 અને આખી ઘાતને ક્યાં લઈ જાઓ નીચે ફરક જોઈ લો અહીંયા એક ઘાત ઘટે છે અને ઘાત આગળ જાય છે એટલે પહેલા ઘાત આગળ લેવાની અને પછી બાદબાકી કરવાની જ્યારે અહીંયા પહેલા સરવાળો કરવાનો અને પછી ભાગાકાર કરવાનો એટલે આ બંને પ્રક્રિયા કેવી છે વિરુદ્ધ બરાબર તો આ તમને આવડશે તો જ તમને આના પછીના બીજા દાખલા આવડશે અને તમને જો આમાં હજી ની સમજ પડી હોય તો તમે મને પર્સનલ ફોન કરી શકો છો બરાબર ઓકે પણ આ તમને જો નહીં આવડશે તો દાખલા 11 માના તો એક પણ નહીં આવડશે સાથે સાથે 12 માના પણ નહીં આવડશે કારણ કે 12 માં પણ આ આવવાનું જ છે દરેકે દરેક ચેપ્ટરમાં તમને આ આવવાનું છે 12 માં એ વિકલન અને સંકલન કરતા તમને આવડવું જોઈશે બરાબર ચાલો હવે આપણે એટલે કે દાખલાનો એક ટોપિક છે બીજો તે આપણે જરા જોઈ લઈએ તમને આ દાખલામાં શું આવશે ખબર ત્રણ વસ્તુ આપણી પાસે છે જોઈએ એક છે અંતર બીજું છે વેગ અને ત્રીજું છે પ્રવેગ અંતર એટલે x વેગ એટલે v અને પ્રવેગ એટલે a તમને પરીક્ષામાં અંતર આપે અને વેગ શોધવા કે અંતરમાંથી શું શોધવા કે વેગ
તો અંતરનું શું કરવાનું t ની સાપેક્ષ વિકલન એટલે x નું આપણે t ની સાપેક્ષ અથવા બીજા કોઈની સાપેક્ષ સમયની સાપેક્ષ x નું t ની સાપેક્ષ વિકલન કરીશું તો શું મળશે વેગ વેગ મળી ગયો વેગનું પાછું t ની સાપેક્ષ વિકલન કરશું તો મને શું મળશે ખ્યાલ આવ્યો એટલે પહેલા x નું t ની સાપેક્ષ વિકલન કરીશું તો વેગ અને વેગનું પાછું t ની સાપેક્ષ વિકલન કરીશું તો પ્રવેગ હવે તમને x આપેલા પ્રવેગ શોધવા કે તો તમારે પહેલા વેગ તો શોધવું જ પડશે પછી તમને પ્રવેગ મળશે બરાબર ચાલો હવે તમને પરીક્ષામાં એમ કે પ્રવેગ તમને આપેલું છે અને વેગ શોધવા કે એટલે હવે પ્રવેગ આપેલું છે ધારો કે તો પ્રવેગ આપેલું છે અને વેગ શોધવા કે તો તમારે શું કરવાનું ઊંધું જવાનું t ની સાપેક્ષ શું કરવાનું સંકલન અને વેગ આપેલો છે અને અંતર શોધવા કે તો પાછું તમારે t ની સાપેક્ષ શું કરવું પડે સંકલન જો અહીંયા શું છે આપણે આ v આપેલો છે જોયું અને આપણે શું શોધ્યું x તો v આપેલો છે જો આવ્યો અને x શોધવા કીધું એટલે ઉધા ગયા તો શું કરવું પડે છે સંકલન કરવું પડે એટલે આ એક ચાર્ટ યાદ રાખજો x v એ x નું તમારે t ની સાપેક્ષ સંકલન કરે તો વેગ વેગનું t ની સાપેક્ષ સંકલન કરે તો પ્રવેગ પ્રવેગ આપેલો હોય એટલે વેગ શોધવા કે તો એકવાર સંકલન કરવાનું વેગ આપેલો હોય ને અંતર શોધવા કે તો t નું એકવાર સંકલન કરવાનું પણ તમને પ્રવેગ આપેલો હોય ને અંતર શોધવા કે તો તમારે બે વાર સંકલન કરવું પડશે દાખલામાં આપણે આવશે ત્યારે આપણે આ કરાવીશું પણ આ બધું બેઝિક છે વિકલન અને સંકલન કમ્પલસરી બધાને આવડવું જોઈએ નહીં સમજ પડે તો મને ફોન કરજો કોઈ પણ તમને વિકલન સંકલન જો નહીં આવડશે તો દાખલા આવડશે નહીં ઓકે